أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم માહે રમઝાનની 19મી રાત્રે કરવાના કાર્યો. સંદર્ભ મફાતિહુલ જીનાન. લેખક શેખ અબ્બાસી કુમ્મી. પહેલું, ગુસ્લ કરવું. અલ્લામા મજલિસી અલૈહિ રહેમા ફરમાવે છે કે સૂર્ય અસ્ત થવાના સમયે, એટલે કે સૂર્ય ડૂબી રહ્યો હોય તે સમયની નજદીક ગુસ્લ કરવું અને નમાઝે મગરિબ પણ આ જ ગુસ્લની સાથે અદા કરવી. બીજું, 2 રકાત નમાઝ પઢવી, જેમાં દરેક રકાતમાં સૂરે હમ્દ પછી 7 વખત સૂરે કુલ હુવલ્લાહુ અહદ એટલે કે સૂરે તૌહીદ ની તિલાવત કરવી. ત્યાર પછી તરત જ 70 વખત આ મુજબ પડવું: અસ્તગફિરુલ્લાહ વ અતૂબુ ઇલૈહ. હું અલ્લાહ પાસે માફી માંગુ છું અને તેની સમક્ષ તૌબા કરું છું. ત્રીજું, કુરઆન ખોલીને પોતાની સામે રાખવું અને આ દુઆ પડવી: બિસ્મિલ્લાહિર રહમાનિર રહીમ. અલ્લાહુમ્મા ઇન્ની અસઅલુકા બિકિતાબિકલ મુનઝલે વમા ફીહે વફી હિસ્મુકલ અકબર વ અસ્માઉકલ હુસ્ના વમા યુખાફુ વયુરજા અન તજઅલની મિન ઉતકાઇકા મિનન નાર. અને આ દુઆ પડ્યા પછી જે કાંઈ માંગણી હોય, જે કાંઈ જરૂરત હોય તે અલ્લાહ પાસે માંગણી કરવી, દુઆ કરવી, પોતાની હાજત અને પોતાની જરૂરત અલ્લાહ સમક્ષ બયાન કરવી. ચોથું, કુરઆનને પોતાના માથા ઉપર રાખવું અને ત્યાર પછી કુરઆની અમલ અદા કરવો, જે વિગતવાર મફાતિહુલ જીનાનમાં અને બીજી દુઆઓની કિતાબોમાં વર્ણન થયેલ છે. પાંચમું, ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત પડવી. શબે કદ્રની રાત્રિઓમાં ઇમામ હુસૈન અલૈહિસ્સલામની ઝિયારત પડવાથી ગુનાહો માફ થાય છે. છઠ્ઠું, શબ બેદારી કરવી, એટલે કે આ રાત ઇબાદત અને અલ્લાહની યાદમાં જાગીને પસાર કરવી. શબે કદ્રની રાત જાગીને પસાર કરવાથી મોટા મોટા ગુનાહો માફ થાય છે, ભલે પછી તે ગુનાહો આસમાનના તારાઓ જેટલા પણ કેમ ન હોય. સાતમું, 100 વખત આ મુજબ પડવું: અસ્તગફિરુલ્લાહ રબ્બી વ અતૂબુ ઇલૈહ. એટલે કે હું મારા પાલનહાર અલ્લાહ પાસે માફી માંગુ છું અને તેની સમક્ષ તૌબા કરું છું. આઠમું, 100 વખત આ મુજબ પડવું: અલ્લાહુમ્મા લઅન કતલત અમીરિલ મુઅમિનીન. એટલે કે એ અલ્લાહ, હઝરત અલી અલૈહિસ્સલામના કાતિલ ઉપર લાનત મોકલ. નવમું, દુઆએ જૌશને કબીર પડવી. શબે કદ્રની રાત્રિઓમાં જૌશને કબીર પડવાની ખૂબ જ ફઝીલત વર્ણન કરવામાં આવી છે. 10મું, માહે રમઝાનની 19મી રાત્રે પડવાની જુદી જુદી દુઆઓ, જે મફાતિહુલ જીનાન વગેરે દુઆઓની કિતાબોમાં વર્ણન થયેલી છે તે પડવી. 11મું, 100 રકાત નમાઝ પડવી, જેમાં દરેક રકાતમાં સૂરે હમ્દ પછી 10 વખત સૂરે તૌહીદ ની તિલાવત કરવી. તો દોસ્તો, આ વિડીયોમાં આપણે ટૂંકમાં એ બાબતો અને એ કાર્યો વિશે જાણ્યું કે જે માહે રમઝાનની 19મી રાત્રે
કરવાના હોય છે, પરંતુ વિગતવાર અભ્યાસ, જાણકારી અને માહિતી માટે વાચકોને નમ્ર વિનંતી છે કે કિતાબ મફાતિહુલ જીનાનનો અભ્યાસ કરવો અને એ ઉપરાંત મફાતિહુલ જીનાનમાં આ સિવાયના જે કાંઈ પણ કાર્યો, દુઆઓ, આમાલ વર્ણવેલા છે તે મુજબ અમલ કરવો. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અંતસ સમીઉલ અલીમ. અલ્લાહુમ્મા સલ્લી અલા મુહમ્મદ વ આલે મુહમ્મદ.